હેલો ફ્રેન્ડ, જો આજે મારા મમ્મી બનાવે છે લાલ મરચાંની ચટણી, જે ઘણા લોકોએ કમેન્ટ્સ કરી હતી મને ઇન્સ્ટાગ્રામ પર કે આ ચટણી તમે કઈ રીતે બનાવી. તો આજે બનાવે છે મમ્મી. તો મમ્મી એના માટે આપણે કઈ કઈ સામગ્રી લીધી છે જરા કહેશો? હા બોલો. આ મરચાં લીધા છે, લાલ મરચાં 250 મરચાં છે, 250 ગ્રામ જેટલા લાલ મરચાં લીધા છે. હા દાણા લીધા એટલા સિંગદાણા, આ સિંગદાણા છે. એક લીંબુ લીધું છે, એક લીંબુ, એટલા ધાણા છે, એક થોડી મોટી જેટલા ધાણા, ઘણા છે એમ તો. 2 આદુ ટુકડા છે, એક નાનો ટુકડો આદુના, 1 ઇંચ જેટલો, 1 ઇંચ જેટલા નાના 2 લીધા છે. ટુકડા લીધા છે. અને મીઠું. હા બરાબર. અને પછી નાખવાનું ખાંડ કે ગોળ. ખાંડ ગોળ, હા ઓપ્શનમાં હાલે ને ગમે તે. એક આટલું નાના નાના 2 ટુકડા ગોળ. તમે ગોળના બદલે ખાંડ પણ લઈ શકો છો, બરાબર ને? જે લેવો હોય અમે ગોળ નાખી. હા. અને હવે આ જો મરચાં આ રીતે ડીટિયા કાઢી નાખવાના. હા, ડીટિયા કાપી નાખવાના પાછળનો ભાગ. અને પછી કટકા કરી નાખવાના. આટલા નાના નાના ટુકડા કરી નાખવાના. હા, એટલે એમ પછી બધા મિક્સરમાં ક્રશ જ કરવાનું છે. ક્રશ નાના નાના આવી રીતના ટુકડા કરો તો જલ્દી. બધી વસ્તુ અંદર નાખીને ક્રશ કરીને. હા, ટૂંકમાં છે ને આ જે સામગ્રી છે ને, લાલ મરચાં છે, સિંગદાણા છે, કાચા સિંગદાણા છે, શેકેલા નથી, કાચા સિંગદાણા છે, અને લીંબુ છે, આદુ છે, લીલા ધાણા છે, અને ગોળ છે, અને મીઠું છે. આ બધું મિક્સ કરી દેવાનું અને ક્રશ કરી લેવાનું મિક્સરમાં. એટલે તૈયાર આપણી લાલ મરચાંની ચટણી. કે મમ્મી? ઓકે, ચલો હવે થોડા કરીએ મમ્મી આગળ. હા, પછી આગળ પીસી બનાવીશું બધી. સિંગદાણાને આ રીતે એકદમ ઝીણો ક્રશ કરી લીધા છે, અને આ સાઈડ મિક્સર જારમાં નાખ્યા છે આ મરચાંના ટુકડા. હવે એને ક્રશ કરવાના છે. એમાં નાખીશું આ 2 આદુના ટુકડા અને ગોળ. આ બધું મિક્સ કરીને અને એકદમ ઝીણું ક્રશ કરી લઉં છું. હવે આ લાલ મરચાં એકદમ ક્રશ થઈ ગયા છે, અને હવે એમાં એડ કરી દેવાના છે આ ધાણા અને આ લીંબુનો રસ, અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે, અને ફરીથી પાછું બધું ક્રશ કરી લેવાનું છે. ધાણા એડ કરી દીધા છે, અને મીઠું કેટલું આટલું નાખું મમ્મી? 1 ચમચી જેટલું મીઠું. થોડુંક વધારે હજુ નાખું? આટલું હજી નાખ થોડુંક. હજુ 2 ચમચી નાખી તો મીઠું. બસ 2 ચમચી જેટલું મીઠું નાખ્યું છે, અને હવે એમાં એડ થશે લીંબુનો રસ. હવે એમાં એડ કરી દીધો છે લીંબુનો રસ. મીન્સ કે આ 1 લીંબુ નાખી દીધું છે આખું. લીંબુનો રસ મિક્સ થઈ ગયો છે. હવે આને બરાબર હું ક્રશ કરી લઉં છું. જો મરચાં, લીલા ધાણા ને ગોળ, લીંબુ, મીઠું આ બધું મિક્સ કરીને મસ્ત એકદમ ક્રશ કરી નાખી છે. હવે આ ક્રશને મમ્મી ઉપર છે એક બાઉલમાં કાઢી લીધું છે, કેમ કે હવે એમાં એડ શું કરવાનું છે મમ્મી? સિંગદાણા ભૂકો. હવે એમાં એડ કરે છે મમ્મી એ સિંગદાણાનો ક્રશ કરેલો ભૂકો, જે એકદમ ક્રશ કર્યો. તો આ બધું બરાબર મિક્સ કરી દેશે. તમે ડાયરેક્ટ મિક્સરમાં તમારા જારમાં, મોટી જાર હોય ને તમે કરો ને મિક્સ બધું ભેગું કરીને તો પણ ચાલે, પણ મારે જાર છે ને બહુ નાની હતી, બધું એમાં એક હાથે આવતું નહોતું, એટલે મેં પહેલાં સિંગદાણા ક્રશ કરી લીધા અને પછી આ બધું ક્રશ કરી મિક્સ કરીએ છીએ. જો મોટી જાર હોય ને તો બધું ભેગું કરીને જ કરી નખાય, તો એક આ ચટણી તૈયાર થઈ જાય. જે માપ પ્રમાણે બધું નાખીને સ્વાદ અનુસાર મીઠું, લીંબુ ને ગોળ તમને ભાવતું હોય ને એ રીતે નાખી શકાય, વધુ ઓછું કરી શકાય છે. તો આ છે આપણી ચટણી તૈયાર. હવે તમે એને ભરી દો એરટાઈટ ડબ્બામાં. મેં આ ડબ્બામાં ભરી દઈએ છીએ, તો 1 વીક, અઠવાડિયા સુધી તમે આને ખાઈ શકો. હે મમ્મી? 1 અઠવાડિયા સુધી તમારી ચટણી ફ્રીજમાં રાખીને તમે એને ખાઈ શકો છો. એરટાઈટ ડબ્બામાં રાખવાનું, એટલે અંદર કાળી ચટણી ન પડે. તો ચલો, અમારી ચટણી છે તૈયાર. તો મમ્મી થેન્ક યુ, તમે ચટણી બનાવી આપી. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય ચટણીની રેસીપીનો, તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય. ટાટા, જાઓ.